શ્રી વ્યાસ મુનિ જન્મેજય રાજાને જણાવે છે કે પૂર્વે એક વખતે હું મુનિઓની સભામાં ગયો હતો. ત્યાં જમદગ્નિ મુનિને લોમશ મુનિએ ભગવતીનું આરાધન કરવા જણાવ્યું હતું કે પોતાનું શુભ ઈચ્છનારા સર્વ લોકોએ શક્તિનું આરાધન કરવું જોઈએ. તેમનું સ્મરણ કરવાથી તથા નામ લેવાથી પણ વાંછિત ફળ આપે છે. જો તે શક્તિની સેવા કરીએ તો વરદાન આપવાની માટે તેમનું ચિત્ત આપણા પર સર્વદાએ આદ્રજ રહે છે. મુનિના આ કથન પછી મેં જણાવ્યું કે ફક્ત નામના ઉચ્ચારણ માત્રથી સઘળા મનોરથ પૂર્ણ કરનારા એ ઈશ્વરીનું સર્વ દેવોએ આરાધન કર્યું હતું. એ શક્તિનું કદી અસ્પષ્ટ રીતે કોઈ પ્રસંગે નામ બોલી જવાયું હોય તો પણ તે ધારેલા દુર્લભ સુખ આપે છે. એક બ્રાહ્મણને અક્ષરના ઉચ્ચારણથી જ જે ફળ મળ્યું હતું તે વિશે એક ઇતિહાસ કહું છું, તે સાંભળો. પૂર્વે કૌશલ દેશમાં દેવદત્ત નામનો પવિત્ર બ્રાહ્મણ હતો. તેણે પોતે અપુત્ર હોવાના લીધે વિધિપૂર્વક શ્રી જગદંબાનું પૂજન કર્યું હતું. આ બ્રાહ્મણે તમસા નદીના કાંઠે ઉત્તમ મંડપ બાંધી વેદ જાણનારા અને યજ્ઞ પૂજામાં અત્યંત નિપુણ બ્રાહ્મણોને બોલાવ્યા હતા. તે જગદંબાના પૂજન સમયે પધારેલા બ્રાહ્મણોમાંથી એક ગોભીલ નામના બ્રાહ્મણને વારંવાર શ્વાસ ભરાઈ જતા મંત્રોચ્ચારના સ્વરમાં ભંગ થયો. તેથી દેવદત્તને ક્રોધ ચડ્યો અને તેણે કહ્યું કે હે મુનિ, હું પુત્રને વાસ્તે જગદંબાનું સકામ પૂજન કરું છું અને તેમાં તમે ભૂલ કરી માટે તમે મૂર્ખ છો. દેવદત્તનું આ વચન સાંભળતા જ ગોભીલ મહાત્માએ ક્રોધ કરીને શાપ આપ્યો કે હે દેવદત્ત, તે મને મૂર્ખ કહ્યો છે, માટે તને સડ અને શબ્દ વગરનો પુત્ર ઉત્પન્ન થશે. મહાત્મા ગોભીલના શાપથી બી ગયેલા અને અતિ દુઃખ પામેલા દેવદત્તે તે મહાત્માને પ્રાર્થના કરી કે હે મહાત્મા, શાપનો અનુગ્રહ કરવાને વાસ્તે કૃપા કરો. રાંકનું રક્ષણ કરવાને તમે સમર્થ છો, માટે હું પગે પડું છું. આ પ્રમાણે શરણે આવેલા દેવદત્ત પર દયા આવવાથી ગોભીલ મહાત્માએ જણાવ્યું કે તારો પુત્ર પ્રથમ તો મૂર્ખ થશે, પરંતુ પાછળથી જગદંબાની કૃપાએ કરીને વિદ્વાન થશે. આ પ્રમાણે વરદાન મળવાથી તે દેવદત્ત રાજી થયો અને તેણે વિધિપૂર્વક શ્રી જગદંબાનું પૂજન પૂર્ણ કરીને બ્રાહ્મણોને દક્ષિણા આપીને વિદાયગીરી આપી. કેટલોક સમય વીત્યા બાદ તેની સતી, રૂપારી અને રોહિણી નક્ષત્ર જેવી રોહિણી નામની સ્ત્રીને જગદંબાની કૃપાએ ગર્ભ રહ્યો. તેણે રોહિણી નક્ષત્રવાળા સારા દિવસમાં અને અત્યંત ઉત્તમ લગ્નમાં પુત્રને જન્મ આપ્યો. પુત્રનું દર્શન કર્યા બાદ દેવદત્તે નામકર્મ કરીને તે પુત્રનું નામ ઉત્તથ્ય એવું રાખ્યું. આ ઉત્તથ્યને 8મા વર્ષે ઉપનયન સંસ્કાર કર્યા અને ગુરુ પાસે ભણવા મોકલ્યો. પરંતુ નિરંતર અભ્યાસ કરતા તે 12 વર્ષનો થયો તો પણ તેને વિધિ સહિત સંધ્યા કરવાનું આવડ્યું નહીં. આ બાળક મૂર્ખ હોવાથી સૌ કોઈ તેને હસવા લાગ્યા. તેના માતા પિતા પણ તેને નિંદવા લાગ્યા. પોતાને આ પ્રમાણે સમાજ, માતા પિતા તથા બાંધવો વગેરેને નિંદતા જોઈને આ ઉત્થય વૈરાગ્ય પામીને જંગલમાં જતો રહ્યો. જંગલમાં આવીને ગંગાજીના કાંઠે સારા સ્થાનમાં ઝૂંપડી બાંધી ફળ મૂળ ખાઈને તે રહેવા લાગ્યો. પરંતુ તેણે
સત્ય બોલવાનો નિયમ ધારણ કરીને બ્રહ્મચાર્ય વ્રત પાળતા તે રમણીય ઉપવનમાં રહેવા લાગ્યો. તે પ્રભાતમાં ઉઠીને ગમે તેવું દાંતણ કરી લેતો અને સૂત્રની પેઠે ગંગામાં મંત્રરહિત સ્નાન કરી લેતો હતો. તે કોઈનું હિત અહિત કાંઈ પણ નહીં કરતા નિર્ભય થઈને ગમે ત્યાં સૂઈ રહેતો હતો અને વિચાર કર્યા કરતો કે મારું મરણ ક્યારે થશે? હું વનમાં દુઃખથી જીવું છું. મૂર્ખના જીવવાને પણ ધિક્કાર છે. મને હવે તુરંત મોત આવે તો સારું. આમ રાત્રિ દિવસ વિચાર કરતા એ શાંતપણે નિર્જન વનમાં પોતાનું જીવન વિતાવવા લાગ્યો. લોકો તેના સત્ય બોલવાના પાકા નિયમને જાણવા લાગ્યા, જેથી તેનું સત્યવ્રત એવું નામ પડી ગયું. તેની કીર્તિ પ્રસરી. એક દિવસે ભીલના ધનુષબાણથી વિંધાયેલો અને ભયથી વિહ્વળ થયેલો એક સુવર દોડતો દોડતો સત્યવતીની પાસે આવ્યો. તુરત વિંધાયેલા અને લોહીથી ભીંજાયેલા એ સુવરને જોઈ દયાના આવેશથી પોતાને અત્યંત ધ્રુજારી છૂટતા તેની મુખમાંથી એય એવા અક્ષરો બોલાઈ ગયા. કોઈ દિવસે નહીં જાણેલું અને નહીં સાંભળેલું છતાં પણ દેવયોગથી જ એ સરસ્વતીનું બીજ મુખમાંથી જે નીકળી ગયું તેના મૂઢપણાના લીધે તેને ખબર પણ રહી નહીં અને સ્વરને જોઈને દયાળુ સત્યવ્રત શોકમાં જ ડૂબી ગયો. પેલો સુવર પણ બહુ જ કાયર થયેલો અને બાણની પીડાથી ધ્રુજતો બીજો માર્ગ નહીં જળવાથી આશ્રમમાં જ નિકુંજમાં સંતાઈ ગયો. તે પછી થોડી વારમાં કારસમો પેલો પારધી સુવરને શોધતો સત્યવ્રત પાસે આવી પહોંચ્યો અને સત્યવ્રતને પૂછ્યું કે હે મુનિ, સુવર ક્યાં ગયો? પારધીના પ્રશ્નથી સત્યવ્રત વિચારમાં ડૂબી ગયો કે સુવરને મેં દીઠો છે અને નથી દીઠો કહીશ તો મારો સત્ય બોલવાનો નિયમ તૂટશે, અને દીઠો છે કહીશ તો આ પારધી સુવરને માર્યા વિના મૂકશે નહીં. આવું ધર્મ સંકટ આવતા જે વાગ્ય બીજનો ઉચ્ચાર થઈ ગયો હતો તે બીજના પ્રભાવથી પ્રસન્ન થયેલા શ્રી જગદંબાએ તેને દુર્લભ વિદ્યા તુરત જ આપી. જેમ પૂર્વે વાલ્મીકી ઋષિને એકાએક વિદ્યા સ્ફુરી હતી, તેમ દેવીના બીજના ઉચ્ચારણને લીધે આ સત્યવ્રતને સઘળી વિદ્યા સ્ફુરિત થઈ અને તેથી તે સમયે જ કવિ થઈ ગયો. તેણે પારધીને જવાબ આપ્યો કે હે પારધી, જે ચક્ષુ દેખે છે તે બોલી શકતા નથી અને જે બોલે છે તે જીભનો જોવાનો સ્વભાવ નથી. માટે વારંવાર તું મને શું પૂછે છે? સત્યવ્રતના આવા જવાબથી પારધી સુવરની આશા છોડી દઈને પાછો ફર્યો. શ્રી જગદંબાની કૃપાએ કરી ત્યાર પછી આ સત્યવ્રત બીજા વાલ્મીકી જેવો કવિ થયો અને સત્યવ્રત સત્યતપા આ નામથી પ્રસિદ્ધ થયા. તેણે વિધિ સહિત અનુષ્ઠાનો કરવા માંડ્યા, જેથી તેની કીર્તિ ઘણી જ વધી. તેના પિતાશ્રી કે જેણે તેનો ત્યાગ કર્યો હતો તેણે પુત્રની કીર્તિ સાંભળી તેના આશ્રમમાં જઈ તેને ઘણા માનથી પોતાને ઘેર તેડી ગયા. પાપ નાશ કરનારી સત્યવ્રતની આ કથાને બ્રાહ્મણો સદા પ્રત્યેક પર્વણીમાં કહે છે તથા મુનિઓ પણ અતિ વિસ્તારથી આ કથાનો પાઠ કરે છે. આથી જ જગતના કારણરૂપ એ આદિશક્તિ પરમદેવીનું જ શક્તિથી સદા સેવન અને પૂજન કરવું જોઈએ. જગદંબાનું ભક્તિપૂર્વક સ્મરણ, પૂજન, ધ્યાન,
ઉચ્ચારણ અને સ્તુતિ કરવાથી વાંછિત સુખ આપે છે, જેથી તે શક્તિને કામદા પણ કહે છે.